સામે કાર્યવાહી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। અમદાવાદ સુરતમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી પકડાયા છે, ત્યારે આટલા સમયથી બાંગ્લાદેશીઓને પનાહ કોણે આપી તેવો સવાલ મનીષ દોશી દ્વારા કરવામાં આવ્યો। ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા ત્યાં સુધી કેમ ઊંઘતા રહ્યા તેવો પણ કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે। રાતોરાત બાંગ્લાદેશી પકડાયા એ સરકારની નિષ્ફળતા છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું। કે આટલા વર્ષોથી આ ગેરકાયદેસર વ્યવસ્થા બાંગ્લાદેશી નાગરિકોને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા? એમના ખોટા પુરાવા ઊભા થઈ ગયા, બનાવટી દસ્તાવેજો બની ગયા, તો તંત્રમાં ક્યાં સંત્રીને ક્યાં મંત્રીનો સીધા આશીર્વાદ છે? આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે? ત્યારે સરકારની જવાબદારી બને છે, પણ જે રીતે સરકાર સફાળી જાગીને અચાનક 2 દિવસથી ફેસ સેવિંગ એક્સરસાઇઝ કરીને અત્યારે દ્રશ્યો ઊભા કરી રહી છે, હકીકતમાં આ સરકારની નિષ્ફળતાનું અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એની નિષ્ફળતાનું, પોલીસ તંત્રની નિષ્ફળતાનું આ સૌથી મોટો બેનમૂન નમૂનો આપણી સામે આવી રહ્યો છે।